રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી એક સપ્તાહમાં 15 બાળકોના મોત થયા છે। રાજ્યમાં 29 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે। સૌથી વધુ કેસ સાબરકાંઠા અને અરવલ્લીમાં નોંધાયા। સાબરકાંઠામાં ચાંદીપુરાના 4 કેસ નોંધાયા છે। 2 બાળકોના મોત થયા છે તો અરવલ્લીમાં 4 કેસ નોંધાયા જ્યારે 3 બાળકોના મૃત્યુ થયા। મોરબીમાં ચાંદીપુરા વાયરસના 3 કેસ નોંધાયા છે। 2 બાળકોના મોત થયા છે। ગાંધીનગર અને રાજકોટમાં 2 બાળકોના મોત થયા છે। ચાંદીપુરામાં પંચમહાલમાં 2 કેસ નોંધાયા છે। 1 બાળકનું મોત થયું છે તો અમદાવાદમાં 2 કેસ નોંધાયા છે। 1 બાળકનું મોત થયું છે। સુરેન્દ્રનગર અને મહીસાગરમાં પણ ચાંદીપુરા વાયરસના એક વાયરસ સંક્રમિત થવાના કારણે બાળકનું મોત થયું છે। મહેસાણામાં 2 કેસ નોંધાયા, 1 બાળકનું મોત થયું છે જ્યારે જામનગરમાં પણ 2 કેસ અને ખેડામાં 1 કેસ નોંધાયો છે। રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર। અમદાવાદ સિવિલમાં 3 બાળકો સારવાર હેઠળ, જેમાં 1 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 1 દર્દીની તબિયત સ્થિર છે। 6 શંકાસ્પદ દર્દીના સેમ્પલ પુના મોકલવામાં આવ્યા છે। અમદાવાદમાં ચાંદીપુરા વાયરસના 2 કેસ નોંધાયા છે। ચાંદલોડિયા અને આંબાવાડીના 2 બાળકો સિવિલમાં દાખલ કરાયા છે। 6 બાળકો અલગ અલગ જિલ્લાઓમાંથી લવાયા છે। ગાંધીનગરમાં ચાંદીપુરા વાયરસથી 14 મહિનાની બાળકીનું મોત થયું છે। રિપોર્ટના સેમ્પલ પુના મોકલવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગની ટીમે મૃતકના ઘરની આસપાસ દવાનો છંટકાવ કર્યો। દહેગામના અમરાજીના મુવાડામાં 1 બાળકનું ચાંદીપુરા વાયરસથી મોત થયું છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બાળક સારવાર હેઠળ હતી તો બાળકના સેમ્પલને પુણે લેબમાં મોકલવામાં આવ્યું। સાબરકાંઠામાં ચાંદીપુરાના 4 સેમ્પલ પૈકી 1 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। સારવાર લઈ રહેલા 3 બાળકોના રિપોર્ટ નેગેટિવ છે। 1 મૃતક બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। અન્ય રિપોર્ટ સેમ્પલના રિપોર્ટ આવવાના હજુ બાકી છે। મહેસાણામાં ચાંદીપુરા કેસ મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું। કહ્યું કે 14 બાળકો દાખલ હતા, 8 જેટલા મૃત્યુ થયા છે। મહેસાણાના 1 બાળકના મોતના કારણની તપાસ હજુ ચાલી રહી છે। વધુમાં કહ્યું કે સેમ્પલ પુના મોકલ્યા છે, રિપોર્ટ આવે એટલે ચોક્કસ ખબર પડશે। પીડિયાટ્રિશિયન્સ કહે છે કે ચાંદીપુરા જેવો મળતો રોગ છે। મધ્ય ગુજરાતમાં આ રોગનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે। માટી અને લીંપણવાળા ઘરોમાં આવા કીટક વધુ મળે છે। દવા અને જંતુનાશક દવા નાખવાનું કામ કરાઈ રહ્યું છે। 4500 જેટલા ઘરમાં કામગીરી કરી છે। 44,000 લોકોને આ તપાસમાં આવરી લીધા છે। રાજ્યમાં ચાંદીપુરાના કેસ બાદ તંત્ર જાગ્યું। 10,181 ઘરોમાં તપાસ કરવામાં આવી। 51,724 વ્યક્તિઓનું સર્વેલન્સ કરવામાં આવ્યું તો મેથેલિયોન પાવડરથી ડસ્ટિંગની કામગીરી શરૂ કરાઈ છે। વડોદરાના પાદરામાં પાણીજન્ય રોગચાળો વકર્યો। 3 દિવસમાં 50 દર્દીઓ દાખલ થયા છે। ઝાડા ઉલટી પેટના દુખાવાના કેસમાં વધારો થયો છે। કોલેરાના 3 શંકાસ્પદ કેસ વડોદરા ખસેડાયા છે। સુરતમાંથી ડ્રગ્સ બનાવવાનું કેમિકલ મળી આવ્યું છે। પલસાણાના ઔદ્યોગિક વિસ્તારમાં ગુજરાત એટીએસની રેડ। 4.5 કિલો કેમિકલ સહિત 20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સુરતમાં કારેલી ખાતે પતરાના શેડમાંથી ઝડપાઈ છે ફેક્ટરી। ડ્રગ્સ જેવા કેફી પદાર્થ બનાવવાનું રો મટીરિયલ ઝડપાયું છે। 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। મોટાભાગનો માલસામાન મુંબઈ મોકલાતો હતો। સુરેન્દ્રનગરમાં ખનન માફિયા સામે પોલીસ અને વહીવટી તંત્ર લાચાર। છેલ્લા 3 દિવસમાં 7 શ્રમિકોના મોત થયા છે। શ્રમિકોના મોત બાદ મૃતદેહ સગેવગે કરાયાની શંકા છે તો શ્રમિકોના પરિવારોને ધમકી આપી મૌન કરી દેવાયા। શ્રમિકોના મોત અંગે તંત્ર પાસે કોઈ જ પુરાવા નથી। સરપંચો તલાટીઓ હાથ પર હાથ ધરી બેસી ગયા છે। મામલતદાર ખાણ ખનીજ વિભાગની કામગીરી પર સવાલ।
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનન માફિયાઓ બેફામ થયા છે. શ્રમિકોના મોત બાદ સામાન્ય રકમ આપી મામલો રફેદફે કર્યો. ખાણ ખનીજ વિભાગ દ્વારા ખાડા પુરાવવામાં પણ લોલ ચાલી રહી છે. અમુક ખાડાઓ માત્ર 5 થી 10 ફૂટ સુધી જ પુરાયા. કરોડોના સરકારી ખર્ચે 2200 ખાડા પુરાવવામાં મોટા પાયે ઘાલમેલ છે. 200 ફૂટ ઊંડા ખાડામાં રૂની ઘાસડી નાખી માટી કરાયું છે. રૂને સળગાવી ફરી એક ખાડામાં ખનન પ્રવૃત્તિ કરતા ખનન માફિયા. કરોડોના ખર્ચે પુરાયેલા ખાડાઓ ફરી ખોલી ખનન કરતા માફિયા. સમગ્ર મામલે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકામાં છે, તો અધિકારીઓ ખનન માફિયાઓને છાવરતા હોવાના લાગ્યા છે આક્ષેપ. અમદાવાદ શહેરમાં રસ્તા પર લગાવેલા અનેક સીસીટીવી બંધ હાલતમાં. 2500માંથી 663 સીસીટીવી બંધ હાલતમાં. અમદાવાદ કોર્પોરેશનના 409 કેમેરા બંધ હાલતમાં. રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં હોબાળો. કોંગ્રેસ કોર્પોરેટર વશરામ સાગઠિયાના આક્ષેપ. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે ચર્ચા કરવાની માંગ. ફસાઈ વાન ભૂવામાં ઉતરી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો. વાન ચાલકની સમય સૂચકતાથી મોટી જાનહાનિ ટળી. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે બદલી નિયમોને લઈને કરી મહત્વની જાહેરાત. કહ્યું કે ગુરુ પૂર્ણિમાના દિવસે હેટેટ ઉમેદવારને ભેટ મળશે. 21 જુલાઈ ગુરુ પૂર્ણિમાને નિયમો જાહેર થશે. હેટેટ તમામ પ્રશ્નો 12 વર્ષ બાદ ઉકેલાઈ જશે. જૂની પેન્શન યોજનાને લઈને શિક્ષકોનું ચોમાસુ સત્ર સુધી સરકારને અલ્ટિમેટમ. જૂની પેન્શન યોજના લાગુ નહીં થાય તો વિધાનસભાનો ઘેરાવ કરશે. આપના ધારાસભ્ય ચેતર વસાવાએ શિક્ષકોની ભરતીને લઈને સવાલ ઉઠાવ્યા. કહ્યું કે જેમને ગુજરાતી વાંચતા નથી આવડતું તે કેવી રીતે ભણાવશે. શાંતિ એશિયાન્ટિક સ્કૂલમાં આગ લાગવા મામલે ડીઈઓએ તમામ સ્કૂલોને આપી કડક સૂચના. કોઈપણ બનાવ બને તો સંબંધિત કચેરીને ફરજિયાતપણે જાણ કરવા કડક આદેશ અપાયા. તાપીના વ્યારામાં 2 સરકારી કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. કામ કર્યા વિના જ પૈસા ઉપાડી લેતા નોંધાઈ ફરિયાદ. જૂના કામોમાં રંગરોગાન કરાવી આશ્રમ શાળાની બાજુમાં અંધુરા સ્ટ્રક્ચર ઊભા કરી નાણાં પડાવનાર KL સોલંકી અને રાજુ હિંગડે નામના ઇજારાદારો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી. આજે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, રાજકોટ, જામનગરમાં વરસાદનું રેડ એલર્ટ. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. તો અમરેલી, વલસાડ, નવસારીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં પણ યલો એલર્ટ. અરવલ્લી, તાપી, સુરતમાં હળવા વરસાદની આગાહી છે. તો અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડામાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે ધોધમાર વરસાદ. ભાટિયામાં પવન અને ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. ધોધમાર વરસાદને પગલે ભાટિયા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા. મુશળધાર વરસાદ પડતા ભાટિયા ગામની મુખ્ય બજારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલી. નદી નાળા છલકાયા હોય તેવા વરસાદી પાણી બજારમાં વહેતા થયા. જૂનાગઢમાં ધીમી ધારે વરસાદ. ગિરનાર પર્વત પર પણ ધોધ નોંધાયો. વરસાદથી રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. એક બે દિવસના વિરામ બાદ ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. લાઠ, ભીમોરા
અને મજેઠી સહિતના ગામમાં વરસાદ, કપાસ, મગફળી અને સોયાબીન સહિતના પાક પકવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. રાજકોટના ધોરાજી અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ, ભાડેર ગામના રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા. ધોરાજી પંથકમાં મુશળધાર વરસાદને કારણે નદી નાળાઓ છલકાયા. ધોરાજીના હડમતિયા ગામમાં પૂરની સ્થિતિ સર્જાણી. ભારે વરસાદથી હડમતિયા ગામ પાણીમાં ગરકાવ થયું. ગામના ઘરોમાં ઘૂસ્યા ઘૂંટણસમા પાણી. મુંબઈમાં ધોધમાર વરસાદ, થોડા દિવસના વિરામ બાદ મેઘરાજાએ આપી હાજરી, તો ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. ગાંધી માર્કેટ, ચેમ્બુર સહિતના વિસ્તારમાં પાણી ભરાયા. રસ્તાઓ પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, 20 તારીખ સુધી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં 20 તારીખ સુધી વરસાદી ઝાપટા રહેશે. 18 થી 20 જુલાઈમાં બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે. બનાસકાંઠા, કચ્છમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સાથે જ 26 જુલાઈ સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ. નીટ પેપર લીક મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ અલગ અલગ 40 જેટલી અરજી પર સુનાવણી કરશે. લાખો વિદ્યાર્થીઓની ચુકાદા પર નજર છે. 5 મેના રોજ લેવાયેલી પરીક્ષામાં આશરે 24 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. નીટ યુજી પરીક્ષા મુદ્દે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી શકે છે. કેન્દ્ર સરકારે પેપર લીક થયાનો કર્યો છે સ્વીકાર. પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો. નીટ પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા સીબીઆઈને મોટી સફળતા મળી છે. સીબીઆઈ પેપર લીક ગેંગના સોલ્વર્સ કનેક્શન સુધી પહોંચ્યા છે. તો આ કેસમાં સીબીઆઈએ પટના એમ્સના 3 ડોક્ટરની અટકાયત કરી છે. સીબીઆઈએ 3 ડોક્ટરની પૂછપરછ શરૂ કરી છે. 3 ડોક્ટર 2021 બેચના મેડિકલ સ્ટુડન્ટ છે. સીબીઆઈએ આ 3 ડોક્ટરના રૂમને પણ સીલ કરી દીધા છે અને તેમના લેપટોપ અને મોબાઈલ ફોન પણ જપ્ત કરી લેવામાં આવ્યા. નીટ પેપર લીક મામલે સીબીઆઈએ ઉમેદવારોને પેપર ઉપલબ્ધ કરાવવા સુધીના સમગ્ર નેટવર્કને જોડી દીધું છે. સીબીઆઈએ પેપર વહન કરતી ટ્રકમાંથી પત્રિકાઓ ફેલાવનાર પંકજને પણ પકડી લીધો છે. જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ. 2 જવાન થયા ઇજાગ્રસ્ત. આતંકી હુમલા બાદ સેનાનું સર્ચ ઓપરેશન સમયે આતંકીઓ કર્યું ફાયરિંગ. એક મહિનામાં જમ્મુ કાશ્મીરમાં 12 જવાનો શહીદ થયા છે. ડોડામાં સોમવારે આતંકી હુમલામાં 5 જવાનો શહીદ થયા હતા. જંગલ વિસ્તારમાં વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. બજેટ સત્ર પહેલા પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં બજેટને લઈને ચર્ચા કરવામાં આવશે. વર્ષ 2024-25ના બજેટને મંજૂરી અપાશે. કેબિનેટની મંજૂરી બાદ બજેટ ગૃહમાં રજૂ કરાશે. આસામના મુખ્યમંત્રી હિમંત વિસ્વાએ મુસ્લિમોની વધતી વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરી છે. રાંચીમાં એક પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે આસામમાં 1951માં 12% મુસ્લિમો હતા, આજે 40% છે. આપણે ઘણા જિલ્લાઓ ખોયા છે. આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા જેએમએમ પર આરોપ લગાવ્યા. કહ્યું કે ઝારખંડમાં કેન્દ્રના કાનૂન લાગુ નથી કરાઈ રહ્યા, એટલે જ ઘૂસણખોરી આદિવાસી દીકરીઓ સાથે લગ્ન કરી રહ્યા છે. બંગાળ ભાજપની કાર્યકારિણી બેઠકમાં વિપક્ષ નેતા શુભેન્દુ અધિકારીએ કહ્યું કે સબકા સાથે સબકા વિકાસની જરૂર નથી. ભાજપે લઘુમતી મોરચો બંધ કરી દેવો જોઈએ. જે આપણી સાથે, આપણે તેની સાથે. વિવાદ વધતા શુભેન્દુ અધિકારીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે મારા નિવેદનને વડાપ્રધાન મોદીના નારા સાથે કોઈ લેવા દેવા નથી. મેં આપેલું નિવેદન રાજનૈતિક છે.
શુભેન્દુ અધિકારીના નિવેદન પર અખિલેશ યાદવનો કટાક્ષ, કહ્યું કે તૂટી રહેલી ભાજપમાં હવે નેતાઓમાં આંતરિક મતભેદ વધી રહ્યો છે।